આમોદ તાલુકાના મછાસરા ગામે આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે। ગામના બાળકોને સારા અને સુવિધાસભર શિક્ષણના હેતુથી ₹1.60 કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત આમોદના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના હસ્તે વિધિ સાથે ભવ્ય રીતે પૂર્ણ થયું। ઘણા સમયથી મછાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામથી બહાર 1 થી 1.5 કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડતું હતું, જેના કારણે બાળકો તથા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધારાસભ્યએ राज्य सरकार पासे विशेष अनुदान प्राप्त करावी आ महत्वपूर्ण कार्य वेग आप्यो। कार्यक्रम दरमियान धारासभ्य डी.के. स्वामीए सरकार तरफथी ग्राम्य विस्तारना विकास माटे आपवामां आवता शैक्षणिक लाभो, अनुदान योजनाओ, सुविधाओ अने भविष्यना विकास प्रकल्पो अंगे विगतवार माहिती आपी हती। તેમણે જણાવ્યું કે શિક્ષણ એ ગામના વિકાસનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, મછાસરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો, ગામના નાગરિકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ નવી શાળા ભવનના નિર્માણથી આગામી સમયમાં ગામમાં શૈક્ષણિક માળખીય સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારો થશે અને બાળકોને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી। ભારત માતા કી જય। આજ રોજ આમોદ તાલુકાના મછાસરા ગામે 1,60,00,000 જેટલી મોટી રકમ ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ફાળવવામાં આવી ત્યારે આ મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું। જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ, તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ, તેમજ અશોકભાઈ, તેમજ ડૉક્ટર રાહુલજી, તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્દીકભાઈ, તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ, મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો અને બાલિકાઓ ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો। આ સ્કૂલ વહેલામ વહેલી બાંધકામ આનું પૂરું થાય અને વહેલામ વહેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।